14 ફેબ્રુઆરી વર્ષ 2019માં ભારત સીઆરપીએફ જવાનો શહીદ થયા। જમ્મુ કાશ્મીર પુલવામા જિલ્લામાં બનેલી ઘટના। ભારતીય લોકસભાની ચૂંટણી થઈ, મોદી સરકાર 2.0 આવી, બીજેપીને 303 સીટ આવી, કોંગ્રેસને 52 જેટલી સીટ મળી। મે મહિનામાં વર્ષ 2019ની વાત છે, ત્યારે ચૂંટણીમાં રાષ્ટ્રવાદી વિચારધારાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું વર્ષ 2019ની ચૂંટણીમાં। નમસ્કાર, શ્રી કર્તવ્ય ક્લાસ પર નીરવ મંડીર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। એ શરીફ ઇન્સાનો જંગ ટલતી રહે તો બહેતર હે। ઓગસ્ટ વર્ષ 2019માં નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં 370 કલમ રદ કરી, જે જમ્મુ કાશ્મીર રાજ્ય અંગે કામચલાઉ જોગવાઈઓ આપતી હતી। એ જ સમયે નવેમ્બર વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટનો બહુ ચર્ચિત, બહુ વિવાદિત અને બહુ વિલંબિત 2.77 એકર જમીન વિવાદનો ચુકાદો આવ્યો, જેને અયોધ્યા શ્રી રામ મંદિર તરીકે આપણે અત્યારે ઓળખીએ છીએ। નવેમ્બર વર્ષ 2019 પછી શ્રી રામજી રાજકીય હિન્દુત્વ વિચારધારામાં પરિવર્તન છે એ થઈ જાય છે, જે આગળની ચૂંટણી વર્ષ 2024માં પણ રાજકીય ઘટનામાં કામ લાગે છે। તો રાજકીય ઘટનાના પરિવર્તન છે એ આવ્યું જ્યારે વર્ષ 2020માં જૂન મહિનાની અંદર ચીન દેશે ભારત દેશ ઉપર હુમલો કર્યો અને આપણા ભારતીય 20 સૈનિકો છે એ શહીદ થયા। ભારતે જવાબમાં ચીનના 43 સૈનિકો છે માર્યા, જે વિવાદ ખૂબ ઉગ્ર હતો, જે ઈસવીસન 1962ના યુદ્ધ આરંભથી ગલવાનનો મુદ્દો કે જેમાં ભારત ચીનની જમીન 255 કિમી લાંબા રસ્તામાં ઓક્સાઇડ ચીન સંબંધિત સમયે સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાનની જેમ ભારત સરકારે ન કરી, પણ ચીનની વસ્તુઓનો વ્યાપક ધોરણે બહિષ્કાર કરવાનું વ્યાપક આંદોલન છે એ દેશની અંદર શરૂ થયું, કે જેમાં ચીન એપ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો, ટિકટોક ભારતમાં બંધ થયું અને ભારત ચીન સંબંધિત અત્યાર સુધીના સંબંધો છે એ બગડી ગયેલા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લદ્દાખ પહોંચી નિમુમાં ટોચમાં 49 વર્ષ પછી ફ્રન્ટ લાઇન પર પહોંચી ચીનની વિસ્તારવાદી નીતિનો વિરોધ કરે છે અને ધાર્મિક રાષ્ટ્રવાદી સંસ્કૃતિ સાથે સંકળાયેલી પવિત્ર યાત્રા અમરનાથની યાત્રા એ સમયે રદ થાય છે। બીજી તરફ સરકાર રાજકીય મુદ્દાવાળી જમીનમાં 5 ઓગસ્ટ વર્ષ 2020માં શ્રી રામ મંદિર અયોધ્યામાં ભૂમિપૂજન કરાવે છે। ફરી જૂનમાં વર્ષ 2021માં જમ્મુ એરબેઝ પર ડ્રોન એટેક થાય છે। આ એ સમય છે કે જ્યારે પેલેસ્ટાઇન અને ઇઝરાયલની ક્રોસ બોર્ડર યુદ્ધ છે એ શરૂ થયા હતા। વિદેશી અને રાષ્ટ્રીય નીતિ ભારતની કોઈ સમયે અશક્ત અને નબળી પુરવાર બને તેવા પણ સરકાર પર આરોપ છે એ લાગતા હોય છે। એવા સમયે ભારત ચીન સરહદે 50,000 સૈનિકો ભારતે તૈનાત કરેલા હતા। સરકાર ધાર્મિક તીર્થ સ્થળોના કોરિડોરો બનાવે છે, જે ખૂબ શ્રેષ્ઠ અને સરકારી નીતિનો ભાગ છે, પણ આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાન કે ભારત ચીન સરહદો પર રાષ્ટ્રીય સુરક્ષાના કડવા અને ગંભીર ભૂલો છેલ્લા કેટલા બધા વર્ષોમાં સર્જાયા છે। શું તે એક બહુ મોટો પ્રશ્ન નથી? ચાલો, આ બધી ઘટનાઓ એક સામાન્ય ભારતીય નાગરિક ભૂલી જાય છે, પણ જમ્મુ કાશ્મીરમાં પંડિતની હત્યાઓ કરી દેવામાં આવે છે, અથવા ટેરર ફંડિંગથી જમ્મુ કાશ્મીરનો વિકાસ છે એ તોડવામાં આવે છે, અથવા ભાજપ પક્ષ જે કાશી થીમ પર પોતાની રાજકીય નિર્ણય શક્તિ અને વિકાસ ભારતની નીતિ ઘડે છે, કે જેમાં કે કાશ્મીર છે એ અયોધ્યા છે, એસ સ્કીમ છે, એચ ઓનર છે એટલે ગૌરવ, આઈ ઇન્ટિગ્રિટી છે। આ કાશી થીમમાં કે કાશ્મીર, એચ ઓનર, આઈ ઇન્ટિગ્રિટી શું છેલ્લા 3 ટર્મથી ભાજપ સરકારે જાળવી રાખી છે, તે પણ રાષ્ટ્રીય સુરક્ષા બાબતે અથવા ભારત ચીનની બાબતે એક બહુ મહત્વનો પ્રશ્ન છે એ બનીને આવે છે। તાજેતરમાં પહેલગામની આતંકવાદી ઘટના પરથી જોવા મળી રહ્યો છે કે જેમાં ધર્મ પૂછીને ભારતના નિર્દોષ નાગરિકોને મારવામાં આવે છે। સંસદમાં રાષ્ટ્રીય ચર્ચાનો એક વિષય છે, પણ હવે કડક રાષ્ટ્રવાદી અમલ પણ રાજકીય રીતે સશક્ત રીતે જરૂરી છે। આપણા બંધારણમાં કલમ 19માં સ્વતંત્રતાનો હકમાં પેટા કલમમાં ભારતના રાજકીય ક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાનો હક છે। તો શું જમ્મુ કાશ્મીરમાં આપણે ન ફરી શકીએ? અચૂક ફરી શકીએ। દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ પાસે બેસરણમાં ત્રાસવાદીઓએ પર્યટકો પર કરેલા મોટા હુમલામાં માર્યા ગયેલા 26 પ્રવાસીઓમાં 3 ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે। લશ્કરે તોયબા સાથે સંકળાયેલા
રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના સંગઠને પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી છે એ સ્વીકારી છે. કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પણ તાજેતરમાં તે સફળતાપૂર્વક યોજાઈ ગઈ હતી. કાશ્મીરમાં લોકશાહી તોડવાનો અને અશાંતિનો એક આ પ્રયત્ન થઈ રહ્યો છે. ભારતે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલા બાદ સિંધુ જળ કરાર પર રોક લગાવવાનો, અટારી વાઘા બોર્ડર બંધ કરવાનો, પાકિસ્તાની નાગરિકોને વિઝા નહીં આપવાનો, ભારત સ્થિત પાકિસ્તાની લશ્કરી સલાહકારોને પાછા પાકિસ્તાન દેશ મોકલવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સલામતીને લગતી કેબિનેટ કમિટી CCSની બેઠક બાદ સરકારે આ જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠકોમાં પહેલગામ આતંકવાદ હુમલાની માહિતી પણ સરકારે રાજકીય પક્ષોને આપી છે. કાશ્મીર ટુરિઝમની જો વાત કરવામાં આવે તો ટુરિઝમ ઇકોનોમી ₹12,000 કરોડનો ફટકો અને કાશ્મીર ખીણમાં વસતા લગભગ 2.5 લાખ ભારતીય લોકોની રોજીરોટી ઉપર આ ત્રાસવાદી આતંકવાદી હુમલાની અસર થઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના નેતાઓએ પહેલગામ પર થયેલા ત્રાસવાદી હુમલાને વખોડી નિંદા કરી છે. 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 નદીઓના પાણી વેચવા બાબતે કરાર થયો હતો. રાવી, બિયાસ, સતલજ, સિંધુ, ઝેલમ અને ચિનાબ. આ 6 નદીઓના પાણીની વહેંચણીના કરારને આપણે સિંધુ જળ સંધિ તરીકે ઓળખીએ છીએ, કે જેમાં પૂર્વીય 3 નદીઓમાં રાવી, બિયાસ અને સતલજનું પાણી ભારતને વાપરવા પર અધિકાર મળ્યો છે, જ્યારે પાકિસ્તાનને 3 પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ, ચિનાબનું પાણી વાપરવાનો અધિકાર મળ્યો છે. વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ અને પાકિસ્તાની પ્રમુખ અયુબ ખાને વર્લ્ડ બેંકના ઉપપ્રમુખની હાજરીમાં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત આ સંધિથી પાણી રોકી શકે છે અને સામે ચીન પણ બ્રહ્મપુત્ર નદી પર સુપર ડેમ બનાવ્યો છે, કે જેમાં ચીન સાઉથ નોર્થ વોટર ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ યાંગસ્ટેંગ્સમાંથી 3 મોટી કેનાલ બનાવીને મોટા પ્રમાણમાં ઉદ્યોગમાં વસાહતોમાં એ પાણી છે એ પોગાડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એ પાણી લઈ જવા માંગે છે અને ભારત માટે ચીને બનાવેલા 7 ડેમો બ્રહ્મપુત્ર નદીના ડેમ બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં વાત છે રાજકીય પક્ષોની રાષ્ટ્રવાદી વિચારધારાની, રાષ્ટ્રીય સંસાધનથી યુદ્ધ નીતિ ઘડતર અને વ્યૂહાત્મક ભૌગોલિક બાબતો ઉપર દેશને શું અસર થાય છે તે બાબતે. સબસ્ક્રાઇબ નાઉ નીરવ મંદિર ચેનલ.